કોણ છે લા? માણસો વચ્ચે આંટા મારે છે. અરે હું છું, હવે શાંતિ રાખો. લે તું આવી ગઈ? તો શું કરું? તમે તો આમ ફટાફટ નીકળી ગયા રસ્તામાં. કેમ એવું કર્યું કાકા? કદાચ પેલા કોર્પોરેશન વાળા કૂતરા પકડવાની ગાડી લઈને નીકળ્યા હશે ને એટલે આ ભાગ્યા. એ તો દોડીને તા પપ્પાને કેવા ગયેલો કે બહાર ના નીકળતા. જો પપ્પાને વચ્ચે ના લાવશો. આ મારે છે ને આમ બસ આમ સીધું મોડું રાખીને આમ સુઈ રહેવું પડે છે આમ આખી રાત. ના ડાબું પડખું ફરાય ના જમણું પડખું ફરાય. કેમ? છે ને મને તારા ભાઈના કેરેક્ટર પર સખત ડાઉટ છે. બસ હવે જલ્દી લગન કરાવી દે ને બીજા બચી જાય. સારું, પ્લે સમ સોંગ્સ. હમણાં ઘરે મહેમાન આવેલા તો મેં આને એવું કીધું કે મહેમાનને કંઈક પીવડાય તો આને કપ સિરપ પીવડાય. ઉનાળામાં? એટલે ઉનાળો હોય કે શિયાળો કપ સિરપ ના પીવડાય. તું હવે એના જેવી વાત કરે. અલા સોરી. તારે શું યાર? આ ફોટો જો, મારી બેન સેજલ કેટલી સ્લિમ ટ્રીમ છે નહીં? સરસ છે યાર, પણ કાકી બહુ જ પાતળી ના કહેવાય. આ સેજલ એટલે મેં નતું કીધું તને? રાત્રે હોઈ ગઈ ને તો 2 વાર બિલાડી મોંમાં પકડીને લઈ ગયેલી એને. પણ ખબર નહીં યાર, હવે એનું શરીર છે ને વધતું જ નથી. જો કે આ ફોટામાં તો આમ મસ્ત લાગે છે ને બ્લેક કલરના ડ્રેસમાં. શેરડીના સાંઠા પર સેલો ટેપ માર્યો ને એવી લાગે છે. એટલે કે કાકાનો સાળો મહેશ, એના પર વાત ચાલતી હતી. વાવ મહેશ, મારો દેખાવડો ભાઈ. શેનો દેખાવડો લી? આ જાંબુવન એને એની સેનામાં ના રાખે. શું છે તમારે? થોડોક જ શ્યામ છે બસ. શું થોડો? અલા એ જ્યારે પેટમાં હતો ત્યારે તારી મમ્મીએ કોલસા સાથે શરત લગાડી હતી. ગમે તે હોય, એને છે ને આજની તારીખે પણ નજર નથી લાગતી. લા પણ એના પર નજર ટકે તો લાગે ને યાર. ગ્રહણમાં મેસ ચોપડીને ભેંસ નીકળી હોય ને એવો તો અંધકાર છે. કાકા આ તો એક્સ્ટ્રીમ થઈ ગયો. ઓવરઓલ પર્સનાલિટી જોવાની હોય. અલા શું પણ અલા કોઈએ ચિંગમ ખાઈને ખેંચી કાઢી હોય ને એવું તો શરીર છે એનું. બસ હવે, તો તમે એવો તો કયો ખર્ચો કર્યો મારી પાછળ? કમા બરફ નાખ્યા વગર શેરડીનો રસ પીધેલો કે નહીં? અલા કાકા, ના એમાં એવું હોય છે, બરફ નખાવો ને શેરડીના રસમાં તો 15 રૂપિયાનો ગ્લાસ થાય, કેમ કે રસ ઓછો જાય, અને વગર બરફનો 25 રૂપિયાનો થાય. તો જાણે બહુ મોટો ખર્ચો કરી નાખ્યો હોય. તે હું લીધો મારા બાપાની આખી મિલકત લૂંટાઈ દઉં હું તારી પાછળ. તો તમારા પપ્પા પાસે હતું પણ શું? નાણાંનો ખર્ચો બચાવવા માટે ધોતિયું પહેરતા હતા. પોસરી ના મારી ઓરિજિનલ સિલ્કનું કાપડ પહેરતા હતા પપ્પા. વીટીમાંથી આખો લેંગો પસાર થઈ જાય. એવું તો મારા દાદા રાજા હતા, રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા. શું પત્તાની કેટમાંથી? હટ. હાટ. ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. 2 સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમેન્ટનું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ.